તો ભાવનગર જિલ્લાના સુરવિલાસ ગામ ખાતે હિન્દુ સ્મશાન માટે ફળવાયેલી જાહેર જમીનમાંથી માટી ખોદકામ થતું હોવાના આક્ષેપ સાથે મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે। અરજદાર મહેશ નાકરાણીએ ગ્રામ પંચાયત અને સિંચાઈ વિભાગની મંજૂરી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે। સિંચાઈ વિભાગે ખોદકામ સ્મશાનની બાજુના ઓકળામાં મંજૂર થયાનું જણાવ્યું છે, ત્યારે વિવાદ વધતા હાલ ખોદકામની કામગીરી બંધ કરવામાં આવી છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। સુરવિલાસ ગામનો વતની છો અને મારા ગામનો 114 નંબરનો સર્વે નંબર એવી શમશાનની જગ્યા છે 29 બુઠા। એ બુઠાની માલિકીથી સરપંચ દાદાગીરીથી ધૂળ લે છે અને ગામજનોને આપે છે। આધાર પુરાવો અમારી પાસે જે ટિપ્પણ છે અને હાથબાર છે અને જે નકશો છે, નકશામાં જે 114 નંબરનો સર્વે નંબર બતાવે છે એ શમશાનની જગ્યા છે। તો શમશાનની જગ્યામાં અત્યારે શમશાન હિન્દુ શમશાન છે, અગ્નિ સંસ્કાર કરવા જાવી તો અમારે રોડે બેસવું પડે છે। તો એ શમશાનનો ખાડો પહેલેથી જે ગટર હતી એ જગ્યાએ ગટર લઈ જવી અને જે જગ્યા હતી પૂરેલી એ અમારે પૂરી કરી અને શમશાન બનાવવા માટે જગ્યા જોવે છે। આ બાબતે તમે કોને રજૂઆત કરી? મામલતદારને કરી, સિંચાઈ વિભાગમાં કરી, ખાન ખનીજને ફોન કરીને જાણ કરી છે। આ બાબતે તમને શું કહેવામાં આવ્યું? તો અત્યારે મેં અટકાવી દીધું છે। હવે જો ચાલુ થાય તો એની વાંહે કાયદેસર કાર્યવાહી કરવાની રહે।